હેલો ગાઈસ, કેમ છો? તો બધા મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું એક ફરી મારા નવા વિડીયોમાં. થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાના છીએ. તો ચાલો હવે આગળ લોકેશને મળીએ. હમણાં મિત્રો આપણે થોડી વારમાં બસ લોકેશન ઉપર નીકળવાના જ છીએ. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. ધક્કો માર. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશનની તરફ નીકળી ગયા છીએ. આ છે અમારો મિની ડ્રાઈવર, જોઈ શકતા છો તમે. આપણે પહોંચી ગયા છીએ ફાટક પાસે. આ છે રેલની બાટો. ફાઇનલી તો મિત્રો આપણે એક જગ્યાએ સ્ટે લીધો છે, નાસ્તો કરો એવું બધું મસાલા લેવા. થોડીક આપણી આ ગાડી છે એ ગરમ થઈ ગઈ છે, ઠંડી થઈ જાય ત્યાર સુધીમાં આપણે નાસ્તો બાસ્તો કરી લઈ. આ જોઈ લ્યો, આ નાસ્તો એમ તમે નાસ્તો કર્યો, પણ આ થોડુંક હજી લઈ લીધું છે ભેગું. તો ચાલો હવે આગળ મળીએ. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી મિત્રો આપણે પાછા નીકળી ગયા છીએ લોકેશન બાજુ. આ જોઈ શકતા છો તમે, લોકેશન એક નંબર છે. ચાલો હવે તો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ. લોકેશન છે એક નંબર, તમને બતાવવું અહીંયા. આપણે જ હોય ને, બીજું કોણ હોય? જોઈ લો મિત્રો. હા, વિડીયો ઉતારવાનું મને બનાવી નથી ને. ક્યાં હે તમે જોઈ શકતા હશો મિત્રો. જોઈ લો કેટલી બધી મંદિર ને કેટલી મૂર્તિઓ બધી છે. જોઈ લો શંકર ભગવાનની મૂર્તિ કેવડી મોટી છે. અહીંયા જાશી આપણે. જોઈ લ્યો મિત્રો, આ કેવડી મોટી મૂર્તિ છે રામાપીરની. કેટલું કાકું લાગ્યું. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી તો મિત્રો લોકેશનની વાત કરીએ તો લોકેશન છે એક નંબર. આપણે આરાધના ધામ કરતાં બહુ જોરદાર લોકેશન છે, તમે જોઈ શકતા હશો. હજી ઘણું બધું છે, તમને બતાવું આગળ. પાછી મીરા આજ તો બીજ છે જય રામાપીર. કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો મિત્રો બધા. અને ડ્રાઈવર બધું નહીં રખડ્યું હોય, બધું નહીં રખડાનું હોય. જવું ના જ કર આ તો ના રખડી જ લેવું હોય. મિત્રો લોકેશન છે એક નંબર. તમે વાત કર્યું ને નવી પીપર, નવી મોહન અને સમરસ ધામ, આ લોકેશનનું નામ છે.
તમે આવો તો જરૂરથી આની કોર આવજો. મમ્મી હાલો બધું રખ. આ બધી શિવલિંગ છે. શિવલિંગના નામે હે બધાય જો નાગેશ્વર જ્યોતિર્લિંગ. આઈનું છે નાગેશ્વરની. હા બારે બારો બધી જાત્રા પૂરી થઈ માસી. કાશી વિશ્વનાથ જો આ કે ને કાશીમાં કાશીનો જે કાશી વિશ્વનાથને લિંક છે જે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ તો ખબર નથી. તો હે જ આ બધી જ્યોતિર્લિંગ છે. કેદારનાથની છે. કેદારનાથની હશે. હા હે આ કયું છે? જંબેશ્વર વિદેશ્વર. જ્યોતિર્લિંગ. આ કેદારનાથ. કેદારનાથ. હવે આ ડ્રીમ તો પૂરું થાય નહીં પડ્યું. કેદારનાથ જ્યોતિર્લિંગ મિત્રો અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ છે. બધી આવે કેટલી બાર આવે કેટલી હોય? હા બધી એટલે બધી એમ. ધુણેશ્વર જ્યોતિર્લિંગ. તમારું ઓલું સમરધામ વિષ્ણુ બધા ટોટલ છે. ટોટલ બધું બનાવ્યું અહીંયા. રૂક્ષ્મણી જો આ ભગવાન કૃષ્ણ બેન સુભદ્રા બેન બલરામજી દ્રૌપદીજી કૃષ્ણનો પરિવાર છે આખો. ભરતજી લક્ષ્મણ રામજી સીતાજી ને શત્રુઘ્નજી. તિરુપતિ બાલાજી આ ધામ છે. મિત્રો હજી તો આ લોકેશન હજી તો અમારે આગળ દુનિયાની વસ્તુ જોવાની છે. આ જોઈ શકતા છો તમે. આ છે મિત્રો બાલાજીનો પરિવાર. તિરુપતિ બાલાજી. તિરુપતિ બાલાજી. તિરુપતિ પરિવાર છે આ. રામદેવ પીઠ પર. સગુણાબેન ભાણેજ રામદેવ ભાણેજ રામદેવજી સાતાજી ને દેવરાજજી. મિત્રો હજી તો આનું કામકાજ બધું ચાલુ છે. બની જાય એકદમ જોરદાર મસ્તનું બધું. પણ અત્યારે ટૂંકમાં બહુ મજા આવે. બધાય માતાજીના બધા સ્થાન આવ્યા છે. બધાય જેટલા સ્થાન આવ્યા છે. જ્યોતિર્લિંગ બધી આવ્યા છે. જોઈ લ્યો મિત્રો આ
ઉપર તો હજી મંદિર છે જવાનું, ત્યાંથી જ જવાનું છે. જોઈ લ્યો મિત્ર, પાતાળ લોક દર્શન, આકાશ લોક દર્શન, હિમાલય દર્શન, આ અંદરની ગુફા છે. તો ચાલો મિત્રો હવે આગળ આપણે જઈએ અંદર. જોઈ લ્યો ગુફામાં એકદમ અંધારું અંધારું છે મિત્ર, આમ બહુ જોરદાર છે. એ ભૈરવ દાદા.